गोरिया ये वाला केसरिया तिलक लाला कोण डुबवा लगे जमल राजवी अरे ये कानूडो ये करेवा ये पड़े ये डूब डूब ये डूबवा लगे जमल राजवी अरे ये कानूडो ये करेवा ए जी हालो ये आवे छे गंगाजीनो लाल राना धूड़ो तारो ये या तो मोरना पीछा वालो
એક રે ભરીને લીધો માસનો કટકો એની મેં મોરલી બનાવી રે હાલ જોવાને જાય એવી હીડલે કરીને ઓલા મોતીડે મજાવી એ બ્રહ્માએ કરીને ઓલા વિષ્ણુએ મજાવી એલા ઓગાડે રે મારો ગાલો રે હાલ જોવાને જાય આજે જોજે રે એ લાડીલા હિંમત હારી નો જાતા વારે તારી આવે રાય રણ છો ઓલ જોજે રે લાડીલા હિંમત હારી નો જાતા આજે ભરેલા ચમનદાર સોનાની વારી એ ડુબરને તારો મારા બતો ભરેલા ચમનદાર હોનાની વારી આજે ચાલીને કાઢી લાલ તારો લાવો મારો સોના લાર બધી હીર હરવારે ચાલીને કાઢી લાલ તારો પ્રભુની લીલાથી ઘોર સમુદ્રની અંદર તરવાતો લાગ્યો હોય પણ આજ સામે દેવળ દેખાય દ્વારકાધીશ કૃષ્ણ કન્યાનું દેવળ હોય પણ કદાચ મૃત્યુ લોકના કોઈ કાળા માથાના માનવીને દુઃખ હોય પણ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાનો અધિપતિ કૃષ્ણ કનૈયો આ જેને લલાટે પાટા બાંધા હોય રુધિર કરી દારવાઈ રહ્યો હોય તો પ્રભુને તો આવા સેના દુઃખ પડ્યા હોય કે જેથી આજ એને લલાટે પાટા બાંધવા પડ્યા હોય તો સાલ જાદી જરા મારા નાથને પૂછી જાવ કે હે પ્રભુ હે કાળિયા ઠાકર હે મોહન મુરલીધર આવા તો તમને કોણે માર માર્યા હોય કે જેથી આજ તમારે લલાટે પાટા બાંધવા પડ્યા હોય તો સાલ જરા મારા નાથને પૂછું કે પ્રભુ આવા તો તમને સેના દુઃખ પીડા કે ત્યાં તમારે લલાટે પાટા બાંધવા પડ્યા હોય અરે આજ લલાટે પાટા રે વાલા સેના રે બાંધા નહીં મારા ભગત એ રામા તમને કોણે ભગત મારો લાડકો રે ये धरवा आएगा लाडू ना था लाडू ना जब गाया लाडू ये मेरा मुझे ने लला लला अरे आज लाडू ना मरवा जिमना नवरे फुटे मेरा ये चाड़ी ये राजो ने मोरा चाड़ी रे मेरा दीदी दूर वही रे अरे आज हाट लो गुनो रे मारो माफ करो आवे पछी नो रे करता भूल ये करे गुनो रे काडूडो माफ रे करे वालीडो माफ रे करे बनियो माफ रे करे
કે આજે દેવળ દેવળ ભટકી જંગલ જંગલ ભટકી આવો સમુદ્ર હલવીને આજે મારા શરણે આવવાનું કારણ મારા ભગત. અરે પ્રભુ અહીં સુધી જો આવવાની વાત કરતા હોય ને મારા નાથ તો એમાં એક મારું સ્વાર્થ કહેતા કે હું પાપી વેડથી વાંધ્યો છું મારા નાથ. હા ભગત. અને બીજું એવું પરમારથ કહેતા બાર બાર ગાવની ધરતી ઉપર આ ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે માનવ પશુનો સહાર કરે પ્રભુ. તો આનો ઉપાય કરો મારા નાથ. હા મારા ભગત કે દેવળ દેવળ ભટકી જંગલ જંગલ ભટકીને આયા સુધી આવ્યો હોય તો ખાલી કેમ જવા દો? માટે ખબર પુષ્પ આપું છું. આ પુષ્પને બરણી બદરાવજો કે નર ને નારી મળીને નો માસુ દીની સેવા કરજો. નમ માસી મારો ભાઈ બલરામ તમારા ઘરે આવી અને તમારા વાંજે મેના માંગ છે મારા ભગત. પ્રભુ અમર ડાળીનો એક અભય વરદાન તો આપી દીધું મારા નાથ, પણ જે આશા લઈને દ્વારકાના દેવળ સુધી આવ્યો છે ને પ્રભુ, તો અમર ડાળીનું બીજું મને અભય વરદાન આપી દો કે જગતની અંદર પૂજવા લાયક હોય તમે એવું હોય અને આપ જો પોતે પધારો ને તો માનું કે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો મને મળ્યો તો મારા નાથ. વાહ મારા ભગત. તો આજ એવા પણ બીજા અમર પુષ્પ આપું છું. આ બંને પુષ્પને સાચવીને લઈ જાજો. એને પણ નર નારી મળીને નવમાસ સુધીની સેવા કરજો. જ્યારે મારા ભાઈની છઠ્ઠી ઉજવાશે ને એના છઠ્ઠા દિવસે 5 વર્ષનો બાળ બની અને પારણે પોટી જાય છે મારા ભગત. અમર ડાળીના બબે અભય વરદાન આપી તમે મારા ભવના વેણા ભાગી નાખ્યા મારા નાથ. પણ આ બંને જ્યારે અમર પુષ્પ આપ્યા હોય ત્યારે બંને બાળકોનો જન્મ થાય ત્યારે મારે એમના નામ શું રાખો પ્રભુ? સાંભળો ભગત. કહો મારા નાથ. એવા રાખજો રે રાખજો એ વિરામ દેવરુડા એ નામ જો બીજા પુષ્પનું નામ કહો પ્રભુ. આવો એની સાલ માસને દીધી કહો. પણ આવો એની ખબર કેમ પડે માટેની કોઈ નિશાની કહો. હા પ્રભુ હા. કાંઈ જ ઈચ્છા હોય તો આજ મન મૂકીને વાત કરો મારા ભગત. અમર ડાળીના બબે અભય વરદાન આપી તમે મારા ભવના વેણા ભાગી નાખ્યા મારા નાથ. બસ પ્રભુ વેલાસર પોકણગઢની અંદર અવતાર ધારણ કરજો. અમારી મારવાડની ધરતીને પાવન કરજો. ધરતી ઉપરથી પાપીઓનો સહાર કરજો અને ધર્મની સ્થાપના કરજો મારા નાથ. ભલે મારા ભગત. એવા મારા ભક્ત જીવનને વચન તો આપી શકો, પણ અમારથી મોટા ભાઈને ખબર નથી તો લાય કોઈ કપટ કરું. ભાઈ બલરામને વચને બાંધી અને એવા મારા ભાઈ આજે બલરામને બોલાવું. ઈયા જે કાનુડો બોલાવે બલરામ આવાજે હાલ આવો વીરા સોના રે
આવ્યા વીરા સોનાલાય મંદિર કન્નૈયો બોલાવે મોટા ભાઈ ઈયા જે સવારે સોનાની વીરા તારી દ્વારા ये तिया राज करे कन्हैया वीर सावरे सोनान वाली द्वार इया जे लाटे पटारे वीर मर सेना रे पांडा એવું ન બોલાય વીરા ये आवा तन कोने माई गई मां लल्लाटे पटारे कन्हैया सेना रे पांडा એ સાંભળો વીરા ઈ આજા ગાડી લો ભગત વીર મારના ડાંગર ये ધરવાયા વાલા જુના થાન કાઢુના જમદાય લાડુ યે મારા इया जे लाडो रे परवाती नमणा नव रे पोट મારા એને ચાડી કરો જોને પાર ચાડી રાય મારા મી દૂર વઈ રે યા ये जिया ज देवो ने माथे रे दुश्मन कोना रे जायो ભગત કહો મારા વીર દેવોને માથેરા દુશ્મન કોય રે ए बदना लावे मारे रे सडावो वीरा मारया आधी रे ભગત કહો મારા વીર દેવોને માથેરા દુશ્મન કોય રે और नहीं कन्हैया आज નથી કોઈ તારો ભગત કે આજ નથી કોઈ મારો ભગત પણ આજ મોટા ભાઈ બલરામ નો દુશ્મન છે આજ દુશ્મન મારે હવાલે કરી દે કન્હૈયા અરે મોટા ભાઈ કદાચ દુશ્મન હોત ને તો ક્યારનો તમને સોંપી દીધો હોત મોટા ભાઈ પણ ઈ તો લાડીલો ને પ્રેમીલો ભક્તો છે તમને આજે નો સોંપાય ને કાલ પણ નો સોંપાય વીરા અરે નહીં કન્હૈયા જો કદાચ ભગત હોત નહીં તો આજ ભક્તિ જાણી કરી બતાવી હોત આ છોટા ઝાડીના માર મારી આજ લલાટ ફોડે ને આ જેને કોઈ ભગત નો કહેવાય એને દુશ્મન કહેવાય માટે આજ દુશ્મન મારે હવાલે કરી દે કન્હૈયા અરે મોટા ભાઈ કદાચ ગમે એટલે ઝટપટિયા કરશો ને કદાચ ગમે એટલો ક્રોધ બતાવશો ને તો આજ મારો ભગત નહીં સોંપું એટલે નહીં સોંપું મોટા ભાઈ તો સાંભળ કન્હૈયા જો કદાચ તારા ભગત ને આજ મારે હવાલે ન કરી નહીં તો તારે આજ મારો માર પણ સહન કરવો પડે કન્હૈયા એ બઢિયા કદાચ મારા ભગત કાલે ગમે એટલો માર સહન કરવો પડશે ને તો આજ કનીઓ માર સહન કરશે ભાઈ પણ મારો ભક્ત આજે નહીં સોંપું ને કાલે નહીં સોંપું અરે તો બંને ભાઈ વસારે કે રમત થઈ જાય થઈ જાય મારો ભાઈ જો કદાચ તું જીતો ને તો તું માગીશ નહીં મોટા ભાઈ બલરામ દેશે પણ જો મોટા ભાઈ બલરામ ની જીત થાય તો તારા ભગત ને આજ મારે હવાલે કરવો પડે કન્હૈયા વાટ નો જોવાય રમતની શરૂઆત કરી દો વીરા એ બળદેવ બળ્યો કે ભાઈ બળદેવ અંધારી કે ભાઈ હડસડવો મારા યાદ ધીરે એ બળદેવ બળ્યો કે ભાઈ મારા દેવ બળ્યો કે ભાઈ મારા દેવ અંધારી કે ભાઈ હડસડવો મારા યાદ ધીરે आकाश में बुद्धि भेदर करो એ બઢિયા ये बड़ियो हो गया भाई मारा ना बड़ियो हो गया भाई मारा ना वदारी के भाई बड़ा सड़ा वो मारा याद धीरे કનીઓ માયા મે કેવા કની હો ગમતી કેવા કનીઓ જુટાડું કેવા એ મારી મોરલી વગાડું મારા પછી રે આજે આકાશ આજે પાતાળ જગત પટાળ કિલ્લા ચિલ્લારે રાખો अरे नहीं कन्हैया કનીઓ માયા મે કેવા કની હો ગમતી કેવા મોરલી વગાડું મારા પછી રે હાલ હાલ એ હાલ હાલ ये बड़ा बड़ियो हो गया भाई मारा ना बड़ियो हो गया भाई मारा ना वदारी के भाई
ચાંદો સૂરજ ભેગા રે કરો એ બળિયા એ બળિયો હો કે ભાઈ બળા દે બળિયો હો કે ભાઈ બળા દે મજારી કહેવાય અડ સડાવો મારા યાદ નથી રે કનૈયો માયાવી કહેવાય કનૈયો ગમતી કહેવાય કનૈયો ચુંડાળું કહેવાય એ કન્યા હજી પણ તને કહું છું કે આજ તારા ભગતને મારે હવાલે કરી દે નકર આજ આનું પરિણામ સારું નહીં આવે એ માટે મોરલી વગાડું મારા પછી રે એ આજે સાંધો એ આજે સૂરજ આજ સનો સુરાજ વીરા વીરા રે રાખો કનૈયો માયાવી કહેવાય કનૈયો ગમતી કહેવાય શંકર સડાવું મારા હાથ મારે એ બળિયો બળિયો હો કે ભાઈ બળા દે બળિયો હો કે ભાઈ બળા દે મજારી કહેવાય એ બળિયા હજી કહું છું ભાઈ કે મારા ભગત ને ભક્ત કને બોલાવો વીરા અને કદાચ ગબેલો ક્રોધ બતાવશો ને તો એ મારો ભગત આજે નહીં સોંપું અને કાલે નહીં સોંપું વીરા એ તો મારું હડે રે સડાવો મારા યાદ નથી રે એ આજે 999 નદી ભેગી રે કરો એ યાદ આગો મતી વીરા ભેગી રે કરો એ બળિયો બળિયો હો કે ભાઈ બળા દે બળિયો હો કે ભાઈ બળા દે વધારી કહેવાય હડ સડાવો મારા યાદ નથી રે કનૈયો માયાવી કહેવાય કનૈયો ગમતી કહેવાય મોરલી વગાડું મારા પછી રે એ યાર ભરેલા શબ્દાર વીરા વીરા રે રાખો એ એવા ભરેલા આજ ભરેલા શબ્દાર વીરા વીરા રે રાખો કનૈયો માયાવી કહેવાય કનૈયો ગમતી કહેવાય કનૈયો ચુંડાળું કહેવાય મોરલી વગાડું મારા પછી રે એ મારીને મોરલી ભાગી રે નાખો એ આજે હડ રે મારીને મોરલી સુંદર માં નાખો એ બળિયો બળિયો હો કે ભાઈ બળા દે બળિયો હો કે ભાઈ બળા દે વધારી કહેવાય હડ સડાવો મારા યાદ નથી રે એ આજે મોરલી મારી મોરલી મારી મોરલી મારીને હૈયા સાથે રાખો વીરા એ ઝીણકા કનૈયો માયાવી કહેવાય કનૈયો ગમતી કહેવાય શંકર સડાવું મારા હાથ મારે એ જલ્દી સડાવો મારા યાદ નથી રે એ આજે મોરલી વગાડું મારા મુખ કચી રે એ આજે હડ સડાવો મારા યાદ નથી રે એ મોરલી વગાડું મારા મુખ કચી રે એ કન્યા તાર રમતમાં તારી જીત આજે મોટા ભાઈ બલરામની હાર સોના દ્વારકાની અંદર આજે બોલાવવાનું કોઈ કારણ અરે મોટા ભાઈ કદાચ આજ કેણી ને જીત આપતો હોય ને તો જીતની અંદર પહેલા મને જમણા હાથના વચન આપી દો વીરા અરે નહીં કન્યા આજે ભાઈ ભાઈમાં વાત કરવાની હોય કોઈ દિવસ વચનની વાત ન હોય કન્યા નહીં બળિયા વાત એવી પણ હોય છે વીરા કે વચનની જરૂર પડે છે અને કદાચ જીત આપતો હોય તો જ વચન આપશો વીરા તો લે કન્યા આજે મોટા ભાઈ બલરામ તને જમણા હાથના વચન આપે પણ વચનની અંદર આજે વચન માંગવા જેવું માંગજે કન્યા આ વીરા પણ આજ વચન આપી ફરી ની જાવ ને વીરા અરે નહીં કન્યા કે આજે વા ફરે વાદળ ફરે આજ ફરે નદીઓના નીર પણ આજ મોટા ભાઈ બલરામને દીધેલ વચન ના ફરે માટે આજ માગી લે મારા વીર તો સાંભળો મોટા ભાઈ કે અત્યાર સુધી મારા ભક્તને તમે દુશ્મન માનો છો કોઈ દુશ્મન નથી વીરા એ તો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે કે એક શેર માડીની ખોટમાં જ આજ ભક્ત મારા દ્વારા આવ્યો છે ભાઈ અને ભક્તને મેં અમર પુષ્પ આપ્યા છે કેવા અમર પુષ્પ મોટા ભાઈ કે તમારે મારે આવી દ્વારકા નગરી છોડી ગોકળ મથુરા છોડી એવા આજ મારા ભક્તની તમારે મારે અવતાર નો છે વીરા અરે નહીં કન્યા જો કદાચ મને આવી ખબર હોત ને તો આજ બલરામ તને જમણા હાથના વચન નો આપે કારણ કે કદાચ કોઈ આપણા શરણે લાડી લોને પ્રેમીલો ભગત આવ્યો હોય ને તો સોના ચાંદી રૂપા માણેકના દાન અપાય આ ચમર ડાળીના પુષ્પ આપી આવા કૃષ્ણને વશને નો બંધાય કન્યા રોજને બધાય ઝુકાશે મોટા ભાઈ કે રઘુકુંડ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ આજ બોલેલા વચનો જાય માટે વચન સંભાળી વાત કરજો વીરા અરે નહીં કન્યા
આજ બલરામના વચન કોઈ દી નિશ્ચય ગયા નથી અને જવાના પણ નથી. માટે તારો ભગત હતો નહીં, આજથી પણ મારો ભગત. માટે ચાલ માતા પિતા બેની બાંધો છોડી તારા ભગતની ભાવના પૂરી કરીએ કનૈયા. હાલો વિરા.
અરે મોટા ભાઈ વચન પ્રમાણે અવતાર લેવાની તૈયારી કરો એ બાદ મારા ભક્તને મળી અને તમારી પાછળ આવું છું મોટા ભાઈ અરે ભલે કનૈયા